ગાઈસ બધા મળી મસ્ત પ્રેન્ક કર્યું. રોઈ ગયા રોઈ ગયા તે એ રોશો નહીં દેખાય હાચ કોઈ એ જીને જાણ કીધું તારા મુએ રોઈ ગઈ બસ આપણને પાકું ના વગર તો કઈ જાતો અમે આવી જઈએ દુકાને. મારા કાકોને આવ્યા, મારા કાચીને મારા માસીને બધા. કાકો રોજ કોમેન્ટ કરતા હતા ને એટલે સ્પેશિયલ ખાવા બોલાય. પકોડા કરતા એટલે સ્પેશિયલ પકોડા ખવડાવી દીધા મને. તમારે જે કોઈ ખાવા હોય એ આવી જજો. દારપુર કાકોટે કાય ખેરાલુથી ભા ખાવા સ્પેશિયલ ખાવા તાર નજીકથી નહીં આયા. કાકોટે ખેરાલુથી આયા. સ્પેશિયલ પકોડા ખાવા આવ્યા. તાણ ભેગા થવાને પકોડા ખાવા ટેક સ્પેશિયલ મુલાકાત લેવા આયા કાકો. પત્રીજી ઉદઘાટન માં આવીને ત્યાં ગયા ને એટલે આજે આયા. જરા બીજ હતી ને એટલે હેડ. રશ્મિકા બેન ગુડ મોર્નિંગ. શું કરો વેલા બાબા બહાર બેઠા વેલા ચાબા પીધો કે નહીં? એવું ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો જો કઈ સમાજ અમદાવાદ બેન દુકાનથી અત્યારે પાપડી લઈને આવ્યા છીએ. તમારે કીધું હતું પપ્પા ખાવો જ ખો. હા હા ઈવન કોમ થઈ ગયું એટલે લોટુ ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ ને નવો વ્લોગ. સવાર પડી ગઈ ને જો ગાઈસ કામકાજ ચાલુ થઈ ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? કોમ કરીએ તયો ગયો પહેલા બધી સાફ સફાઈ કરો. હા તો રહેવા નહીં નકો મમ્મી હમણાં બોલશી આ તો તમે ગયા રહો રજા તમે ના રજા હા તો એટલે રજા એટલે ઘેર જ કેવો તાણ ના ઘેર નહીં આમ રજા પણ આમ ઘેર નહીં ચમ એ પૈસા વાળી ફરવા જવા નહીં. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. આઈ બધું બોલો ચોકન જવા નહીં રે ફોર્મ ફ્લાશ દે ફરવા જાય ને સાચું કહો. આવું તમારે આ તો ચો ઘેર રહી પણ હે રશ્મિકા ના આ તો ગાઈઝ અમારે જમનાબુન છે ખબર રવિવાર હોય ને એટલે કદી ઘેર ના હોય અહીંયા ચોક પ્લાનિંગ હોય જ ભાઈ. તો કઈ છે તો મને રોજ નહીં આવતું. ગુડ મોર્નિંગ વિરમભાઈ. ગુડ મોર્નિંગ. તે તો દુકાને નતા બહાર ચમ પાછા આવ્યા હતા રાતી હુરમન હતા તો જો ગાઈઝ એક બુનને ભોગરો ને એક બુનને વાસંડી લીધી ને તે મને મંડી બગાને કરવાનો વસ્તાનો એ વેલા લડાતો ના અત્યારે લડાતો નહીં પણ આ તો નક્કી ના ગયા વેલા પર પાછી બે બતમ બતાતો ભાઈ બોલા બોલી થઈ જાય. તે તો રોજ દવાખાના જો એક બચારો દાખલ થઈ ગયો. હું કયો દાખલ તું દાખલ જો પુલિયા ખોટું દાખલ થવું પડે નહીં જમનાબુન ભાત લઈને આવો પડશે અમારા જોડે. પુલિયા પણ ખોટું દાખલ જ થવું પડે એમ નહીં દાખલમાં ટિફિન મળી જાય દર્દી જો તમારે એવું નહીં ખાવું ખીચડી જોઈએ સારું ખાવું જમનાબુન તો સારું ખાવું જ્યાં તો તમને ઉપર સારું મળશે પિઝા મળશે તારા હાથનું ખાવું સારું મારા હાથનું તો કોઈ સારું નથી. બસ ચાલો પતી જુએડો દાળ પકવાન તો દાલ પકવાન તો અત્યારે પડે લે પકવાની દાળ આ તો મારા કાઢી દેવા પડે હમણાંથી જમનાબુન હું રોજ મંગાવતી હો પેલા દાલ પકવાન રોજ હોયથી વિરમબેન જોડે મંગાવતી પણ આપણે જેમની લારી ચાલુ કરી ત્યારની હું ભૂલી જઈ દાલ પકવાન માં જોવા નહીં મળતા મને દાલ પકવાન રોજ બનાવું ભાવી પણ ભગવાન આવતા જ નહીં ને એ તો લઈને જતા રહી એટલે પેલા તો થોડું સાઈડમાં લઈ લેવાનું રાંધણ ભૂસી પેલા તો વિરમભાઈ હતા ને એટલે વિરમભાઈ મોકલતી લેવા અને હવે તો ક્યારે બહુ હતું નહીં. રશ્મિ બુનના તો કઈ ખબર પડતી પેલા તો શાકભાજ ના ભાવતું હોય એટલે મંગાવતી હું દાલ પકવાન ને રશ્મિ રોજ જમ ને રશ્મિ
કોઈ નહીં હવે દાળ પક પણ અંદરથી વાટકો ભરીને લઈ લેવાના સાઈડમાં તમારા ખાવા માટે. કાલે જ અમે રશ્મિને બે વાતો કરતા કે મજૂરી અમે કરીએ ને આપણા ભાગમાં કોઈ આવતું હોય ને હવે ભરતો નહીં. અડધી પૈસા આપશે ને રાંધીને મજૂરી નહીં આપશે. અરે પૈસા અમારું કરવાય અમને તો થોડું ખાવાનું મળી જાય એટલે થઈ ગયું. કઈ બપોરે તમે દાળ પક લઈ લેવાનો. જે બનાવ્યા ખાલી અમારે નાસ્તો જ કરવો હોય તો પછી એમાં સાઈડમાં લઈ લેવાનું. અત્યારમાં ગાડી દો થોડું એ તો આપી દેશે. એ તો લ્યા ના પાડી. હા તો ભાઈ તમે લઈ લો થોડું વાટકો ભરીને. ડબલ બાજુ આ તો એ આજ તો અમે રવિવાર નહીં કર્યો હો. ચમ એટલે બાજવાનું એટલે સારું સારું ખાવાનું હોય ને. મહેસાણા ફન ફ્લાશ બોલજો ફરીથી ફન ફ્રાઈસ નહીં એટલે એમાં હું ફન સર ફ્રાઈસ એટલે ફ્રેન્ચ ફ્રાઈસ નહીં ફન ફ્લાશ. ફન ફ્લાશ રશ્મિ મને બધી ખબર છે ફન ફ્લાશમાં શું આવે નહીં. પાડતો એ રમત ગમતની વસ્તુઓની બધી મોટો મોટો રમી હોય મોટો રમી ઓકે ઓકે સમજી જી આપડા પેલું ઓહો હા અલગથી પ્યારી સમજ ગઈ પ્યારી સમજ ગઈ પ્યારી સમજ ગઈ. આ રહી ગયું વાતો કરો. તો આજવાળા આવો દેખો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આ રહી ગયું દેખાતા નહીં એટલે કહું આ રહી ગયું. તન અજવાળું નહીં આવતું એટલે દેખાતા નહીં એ બાજુ અંધારું પડે ને એટલે બાજુ અંધારું સત તો અંધારું જ પડવાનું તન ના અજવાળું જો પેલી બાજુ કમ્પ્લીટ અજવાળું હોય એ થઈ ગયું આજવાળું કરીને તો ઉઠી જ છે ને મોડા મોઢું એલા ઉઠી ગયા તો તો તમારે તો બધું લાવવાનું ને હોય એટલે વહેલા ઉઠો તમારે નોકરી આ ગુના પાડે કોમે તમને જવાનું. વહેલા ના ઉઠવું પડે. અમને અમે તો આપણે બેન ભાઈ પાછળમાં નહીં મારા વસ્તી આથી હા, અમે તો રાતે બને ને બધું થાકે એટલે હા, તમે તો ક્યાં? રૂપાળા બસ. આવીને રાતે હુઈ રાતનું જતા. ઉસકા જો રાતનું બને ને થાકો અમે આખો દાડો ઉભીને ઊભા જો હા તે આખો દાડો એ તો પણ તમારે ધંધો હોય તો આ તો કરવો પણ તો પડે જ થોડા ને. તો આવા તો છે ધંધો તાન ઉસકા ખાઈ. આવા જેવું લીલું લીલું સમ થઈ ગયું ઉસકા એ મેઘાન લેવલો પકડ્યો તો એ મેઠા લેબડો પકડ્યો બધું પકડ્યું ઉસકા શું મસ્ત નહીં મેઠા લેબડો ના કહેવાય મેઠો લેબડો કહેવાય. આજે કાતરે લઈ જવાનું હા કરી નાખવા તો લઈ જાઓ કે પણ જો કે લેતા હોય એમની માગા થાય. તો લાવો હા એ જે જમણ લેતા જે એ ડાળખી લેતા જે જજે મેઠો લેબડો મેં એટલો બધો લે હા એક જ લાય ખાલી થોડી શું કેવું પૂજા એક જ લે એ સમર તો ઓદરો આજે બધા દોડી નાહી ગયા તા નહીં મોટા મોટા વદરાઈ બધા એક જ જેવાય પણ એવું તને નેના તો કે વદરા હિત દે. રશ્મિકા એવા દોડે નહીં ફટાફટ એવું દોડે ને ફોટા જો ફોટા બે ફોટા તો હાલ આમ છે આનાથી જોયો ને એનાથી આ મોટો આવ્યો તીજો વડે. એવું તો જો કઈશ આપણે પાલક ધોઈ મૂકી દીધો છે ને હવે આપણે જઈએ છીએ નાસ્તાની લારી ઉપર શું કે હવે તે રાતે નતા લઈ જતા ના અત્યારે લઈ જઈએ ને હવે સવારે ધોઈ બોઈ તો આ હજી તો જો કઈશ હવે તો ચકાચક છે હવે આપણે હવે આ જઈએ તો પપ્પાને અબ્બા નહીં કર. એવું પલાપુરા થયા બને મેવાના બને બધા મમ્મી ને પપ્પા બે જ કદાચ આવવાનું હોય કે ઈવન થોડું કોમ હોય કોમ પતાય ને પછી મહેસાણા આવવાના મહેસાણાથી સીધો કે અમે આવીશું બરાબર એટલે ધારપુર આવીને પછી ઘેર આવશું. મારા પપ્પાને આવવાના. ગાઈસ આપણે લારી પર આવી ગયા છીએ અત્યારે જો બધું સેટઅપ કરી દીધું છે અને પાલક પકોડાના જો પકોડા તૈયાર કરીએ છીએ આપણે હમણાં વહેલા ઘરે ગયા હતા તે બી પાલક પકોડા ખાવા હતા પણ બન્યા હતા તો પછી દાલ પકવાન આપી દીધા હવે દસોપા જઈશું ઘેર શું કેવું ને હવે આપણે બધું પટાઈ દઈએ ફટાફટ કામકાજ પૂરું કરી દઈએ કઈ અમારા મમ્મીને હાડે છીએ અમારા માસીને ઘેર નહીં મમ્મી ઊભો તો રહો હેડે કરો આ તો મમ્મીને બહાર હેડે પપ્પાને બધા બધા સભાને બધા જઈશું એવું શું હતું બતાવો તમે ખબર હતી અમારા હાહોને આવી તો જો ગાઈસ અમારા પપ્પા હેડ્યા છીએ કે હું લારી પર આવું પાઉં ભરી બહાર જવાનું છું કે બહાર જવાનું થયું આજે જતા મને આવે હે ને વાલાપુરાથી આવી હા એટલે મારો જો આ તો વધુ નહીં જતા તમે હા શાંતિથી અમે બહાર જઈને આવીએ એ હા હા બતાવો તો જો ગાઈસ અમે તો બધા બેસી રહ્યા છીએ બહાર અને હવે લારી એક તો ઘરે આવીને ગયા બે ત્રણ પછી આપણે સંભાળીએ તો ગાઈસ અત્યારે આપણે નાસ્તો બનાવતા હતા અને અચાનક અહીંથી આપણા લાલભા આવી ગયા અહીં તો મજામાં ભાઈ જય રામાતણી તો ગાઈસ જો અચાનક આ તો લાલભાઈએ કોમેન્ટ મારી હતી અને ગાઈસ મને ખબર નથી
ચક હું ખાસ ચેક કરતો નહીં. લાલભાઈ વાયદો આવ્યો તો કોમેન્ટના અંદર, પણ આજ ફાઇનલી આવી જાય. લાલભા મજામાં ભાઈ? હા તો મિત્રો કોઈ વખત આ ઊંઝાવાળા રોડે નીકળ્યા હોય તો આપણે ધારપુર હોસ્પિટલની બાજુમાં જ અમારા મિત્રે લારી બનાવી દાલ પકવાનની કઢી પકોડાની, તો એક વખત ટેસ્ટ કરવા ચોક્કસ આવજો. જય રામ. ગાઈસ હમણાં લાલભા આપણે આવ્યા હતા, આપણા ગામના છે ને અમારા પાસે કુટુંબ જ થઈ ગયા બધા, પણ અમે ખાસ બ્લોગમાં આવ્યા નહીં, પણ હમણાં બધા બ્લોગમાં જ થઈએ. આ સાહિલને બધા શું કહો સાહિલ? ઘરાક આવી જાય કે નહીં? આવી જાય ને તો બસ. તો ગાઈસ આજે રવિવાર છે થોડું મીડિયમ તો રહેવાનું જ છે. હા રવિવાર છે એટલે કારણે મીડિયમ એટલે બધા ઘેર ના હોય. હા એ કારણે રહે. ટિફિન આવી ગયું છે, બટાકાનું શાક અને દાળ ભાત છે. તો ગાઈસ એનું કારણ કે મહેમાન આવ્યા છે, પૂજાના કાકોને, અને આ બાથી હલવાય નહીં ફાવ ડુંગળી. તો ગાઈસ ડુંગળી આલા પણ ફાવતું નહીં. આ દાવા અંદરથી જો ગાઈસ જે રીતે આવે એ જોવે. મશીન લાવો તો જો ગાઈસ આપણે ડુંગળી ખાઈએ. સાસ બાસ આપણે તો લાવ્યા. એ પેલા ભાઈ મારી નહીં, પેલા ભાઈની. હા પેલા ભાઈના એટલે પંચાવાળા નહીં ઘણી જા. ગાઈસ અત્યારે સાહિલ પકોડા બનાવે છે અને આપણે ખાવા પીવાનું ખાઈ લીધું ને હવે આપણા ગાઈસ પૂજાના કાકોને આવી છે ફેમિલી ફૂલ. અત્યારે ફોન આવે કે તમે તૈયાર રાખો બધું, તો આપણે હવે તૈયાર કરી દઈએ. તો જો ગાઈસ મહેમાન આવી ગયા છે અને આ છે ગુજરાતજી. તો પકોડા બનાવી દઈએ છીએ આપણે લાઈવ નાસ્તો કરી દઈએ એમના. હવે તો ગાઈસ આજ તો અમે આવી જઈએ દુકાને. મારા કાકોને આવ્યા, મારા કાચીને મારા માસીને બધા. કાકો રોજ કોમેન્ટ કરતા હતા ને એટલે સ્પેશિયલ ખાવા બોલાય. પકોડા કરતા એટલે સ્પેશિયલ પકોડા ખવડાવી દીધા મને. તમારે જે કોઈને ખાવા હોય એ આવી આવી જજો. ધારપુર અંગ કાકોટે કાય ખેરાલુથી ભા ખાવા પીછે ખાવા તાર નજીકથી નહીં આયા, કાકોટે ખેરાલુથી આયા. સ્પેશિયલ પકોડા ખાવા આવ્યા હો. તાણ ભેગા થવાને પકોડા ખાવા ટેક સ્પેશિયલ મુલાકાત લેવા આયા કાકો. પત્રીજીની ઉદઘાટનમાં આવીને તો ગયા ને એટલે આજે આવ્યા. જરા બીજ હતી ને એટલે હેડકું જવાનું આવીને તો આવી ગયા. આજ સ્પેશિયલ આવ્યા એટલે આજે સ્પેશિયલ. હજી તો બીજો મહેમાન આવી ચડે. બાકી હજી મારા પપ્પાને આવી ચડે. એ તો 4 વાગે હજી કે 4 વાગશે એમ કે તો ના મેં હણા જઈને આવી કે એટલે કે 4 વાગશે. આ પેલો હમાતા લેવા જતો કે ઓહો એટલે હમાતા લઈને પછી આવશે જાણે. એ આવતો વાર થાય કે મેહણાથી મેહોણા જશી 12 વાગે કેવો તો ફોન જ કર્યો તો ને કરતો હતો. સીધા ખાઈ જો હેડો બગાડશો નહીં. ના હોવા ઓવા કે ભરાવશું ભાઈ. સીધો ને ના કોઈ તો ભરિયા લે સીધા. જો ગાઈસ મહેમાન આવે છે બેસી ગયા. પૂજાનું કરીને જશું. પૂજાનું કાકોને આપણે જો ગાઈસ વૈકણ તો બે બુનો જમના બુન હાલ મેહોણાથી આવ્યા ને ઘેરાઈ ખાવા બેઠા. મેહોણા ખાધું નતું ના, પણ તમે તો આ ફૂલ લઈને આવ્યો રશ્મિ બુન. રશ્મિના ફેવરેટ વડાપાવ નાઈ મને ના ભાઈ. પપ્પા નાલજો પપ્પા. રશ્મિ બુન આલો પપ્પા ની લલચાવો નહીં. હા એ મમ્મી ચમ નહીં આલ્યું? હા આલો કે મમ્મી ને આલો એક તો નહીં આલે. હા તો નહીં આલે. કોક બનાવ્યું તમે તો આલ્યું જ નહીં. થાકી જાવ ને દઈને આવતા આવતા કંટાળો આવ્યો ને ગાડીમાં. કેટલા કિલોમીટર થયું હવેથી? જતા વધારતી લ્યો. એટલે પણ તે રસ્તો ભૂલી જાવ ફરીને જો ને મહીમથી. ગાઈસ મમ્મીને તો ભોપુરા ગયો હતો ને તે ભૂલી ગયો હતો રસ્તો. તે કંટાળી ગયો, થાકી ગયો. તે ભોપુરા આવીને જો હું આપણે હું વખત માસી ને આપણે માસી
એવું હું તો મરી છે કહીએ બોલો મારા તો 15 વર્ષ એવું હોય માહો એકલા જ છે ના હિમ તો છે એટલે માહોશી આમ માસીને માહોશી ભણ્યા બહુ છોકરા સોનિયા તો પેલા રાજ્યા તો સોનિયા તો ભૂલી પડશે જેવી કે કાલે મને ઓય અંદર મૂકજો કે મજામાં શીખલાય કાલે ચીલી ચાર નહીં ઝૂકી ઝૂકી આ હરું પાનું ખાઈ એરો જમના બું કદી હારું પાડનું કોઈ જ નહીં આમ પેટમાં જગ્યા હોય જ આજે આપણો પેટ ફૂલ હોય યોન તમે ચાર વડાપાવ ખવડાવશો ને તો એકની જગ્યા રહેશે ને કઈ સાચું ખોટું જમના બું સાચું કહું આપણે ખાવાની જોશું આપણે ગમે તેમ પડે તો આપણે ખાવાના જોઈએ ખાવા જોવો ને નહીં જોતું ના ગાઈસ કોમેન્ટ કરજો આમાંથી વધારે કોણ ખાતું છે ગાડી એવું કોઈ ખાતી નહીં ગાઈસ કોણ વધારે ખાય કોણ વધારે ખાય નહીં મને ખાતી ગાડી પણ ખાતી નહીં ના ગાય જેવું હોય ખબર જ પટલું હોય ને વધારે ખાતું હોય જમકો મૂન જમના નહીં જમના અમે ખાઈએ પણ જાડો થતો નહીં છે અને મારો હલાવ પેલા 38 કિલો વજન હતો શરૂઆતમાં અને હવે નેટ શરૂઆતમાં 28 કિલો ચલો હતો પેલા પેલા 38 હતો 38 અને હવે મારા 33 34 થી વધતો નતો પણ 36 થયો અને 36 થી અમો થયો 42 જેટલો થયો અમો શિકાર હાલ વધ્યો છે વળી 5-10 દિવસ ને વધ્યો છે ચેટલો હતો ગાઈસ માર રશ્મિ બુના પેલા ચેટલો હતો ખબર એકદમ પટલો છે મસ્ત હિરોઈન જેવો લાગતો હતો ને કાજલ મહેર ગાઈસ અમે તમને રશ્મિકાંત ફોટો બતાવીશું નાનપણનો એ લાગી પેલો રે રશ્મિ બતાવજો એ જમનામ બતાવો જમનામ બતાવજો નહીં હારો બતાવો કી મસ્ત લાગો ઈમાં સાચું કહો હાલ નહીં હારો લાગતો પેલા હારો લાગો નજીકમાં જઈને બતાવીએ ગાઈસ તો ના એ ગાઈસ ને બતાવો દો જો ગાઈસ આ રશ્મિ જો ગાઈસ અમારા રશ્મિ બુન ચોલ્લા કરેલા ઈ મત 3 જણોના બોલપેન થી તો એમને ચલ્લા કરી આ મમ્મી સે ગાઈસ તો પેલા જેટલી પાટલી મમ્મી જો ગાઈસ મમ્મી જેટલો પટલો હઈ ને હાલ જેવો લાગી અને પેલા ગાઈસ હું આટલી હતી ને હાલ બી એટલી પેલા 28 કિલો નો વજન આ રશ્મિ બુની પણ જોવા જેવો મેન વસ્તુ એ કે આ રશ્મિ બુની ખા રશ્મિ બુની. ગાઈસ 12 મહિનામાં ફૂલી ગયું છે ના 12 મહિનામાં નહીં ફૂલ્યું 12 મહિનામાં તમારે ફૂલી ગયું ખરું ના 2 વર્ષમાં દોઢ વર્ષમાં પૂરી જો દોઢ વર્ષ હા 1.5-2 વર્ષમાં જ. એટલે એ હાડી લાગલી જતી ગાઈસ તો હું અત્યારે હા હું એટલી હાલ 1.5 વર્ષ જેવું થયું તાર શરીર એટલાથી જ ફૂલવા માંડ્યું બહુ આમ પણ હાલ તો ગાઈસ એ ડાયટિંગ ઉપર હો હું એક ખાતો નહીં એ રહું કે હાલ તો વડાપાવ ખાઈ ને હાલ તો હું ડાયટિંગ ઉપર હું પછી હું ઘરમાં છું 9 વાગે તો ખીચડી હોય શાક હોય ભાજી હોય એટલે કે હું ડાયટિંગ ઉપર છું તો વચ્ચે ખીચડી ખાતો તો ના ભાગ્ય થાય તો બરાબર ખારું હમણાંથી પડીકો ખાતા ભાડે નહીં હો મેં ના પાડી હતી કે પડીકો નહીં ખાવાનો ખીચડી નહીં ખાવાની બધું ગળ્યું નહીં ખાવાનું અને ચા તો ચાલતું નહીં બહુ ચા પીધા વગર એ ચા પીતો હોય કે મેં ચા પીતો તો મેં પપ્પાને આવ્યો દોડીને જોઈ તો ઘરમાં ચાય ઢોળે વચ્ચે ગઈ ગઈ શી કરે આમાં મારા પપ્પાએ નંગાથી વાતો કરી પાવ ઊંધું ગાલી પા પપ્પાએ હું કીધું ખબર કે હું કીધું કે આમ ગાયો એ હોવ શરમ આવી ખાવા તો રાખવાનું ત્યાં રાખવાનું ફેવરમાં રાખવાનું અડધું બોલી પાછળથી હાચો કરી જમના બોલ શરમે મારા પપ્પા કી યાદ કરા પણ હું કયો કઈ જેવું કરીએ મારે રશ્મિ બપોરે પેલા મારા માસીને કે બહાર આવો કે રશ્મિ કે અમે નહીં કે તમારે જીવો જ લાગીએ કે અમે નહીં કે બહારનો અરે કે હું ઘરમાંથી બહાર ના આવ્યો શરમાઈ હા ઉપાડી જાય એ ગાઈસ અમે એલિયન જોઈએ એમ તો કરે રશ્મિ તમે એલિયન જોઈએ ગાઈસ મને એલિયન જેવી લાગતી ના ગાઈસ એલિયન મમ્મી ગાઈસ હું મિની છું તો મોન છું મોટી જીની સોરીથી મને ઉડાવી ના
તાવ ભયું કી તાવ ભયું કી તવન બેવન હાથીન ચોટા હતી આ ચોટા હતી આ હાથી ના ચોટા હતી તન તાવ ભયું કી ઓ પછી અમને કે આ તો માં ભાઈ ના માં ભાઈ જાડો હો ને કોક નામ લઈએ ભૂલી જતી હું જાડો આ તો માં ભાઈએ કે જાડો ઓ પોલાવસી પછી જબ્બર પહેલા કાયા કરશે પછી રંગ કરી પછી ચડે તીમ કરશે જાડો માં ભાઈએ ગાય ધીરી ચડતી હોય તો કે મોસ આવું હોય લીને ચડતી તો ખાલી ગપ્પો મારો ના રે ના રીતો દબર ચડો પરમ દિવસ એને ચપલ પહેરે તો ઘરાગર પગ ઘરાગર દી ચાઈ વિષ્ણુ ભગવાન ની જમ નહીં જમના ઘરમાં આવી કે વિષ્ણુ ભગવાન ની જમ જો બેઠો આવી ગઈ મન કે મન કસુની પૂછા તો કસુની તો મમ્મી પૂછા કે તારી પેલો કે આપણે બનાવીએ પકવાન નતા હારા મારો હાથ પર તો જ હારા ઓ એટલે હું તો બનાય દાક્ષ મમ્મીએ તો કાલ રોટલી હજી બનાય પકવાન બાજી રોટલા જાડા જાડા મમ્મી તો કે નહીં મમ્મી તો બનાય ખરા હા બનાય ખાસા બનાયા હતા મમ્મીએ અડધા રોટલો નતો બનાવવાની ખાસા બનાયા હતા મમ્મીએ અડધા રોટલો નહીં પણ આધા રોટલો અમે તો ગોળ ગોળ બનાતા પરમ દાદા 20-22 જેવા મેં બનાયા અને બીજા મમ્મીએ બનાયા બીજા મમ્મી ખાસા બનાયા હતા પણ થોડી ખાલી મિસ્ટેક થઈ જાડા બહુ કરી નાખ્યા હતા શરીર પ્રમાણે કર્યા હતા માર જેવા જાડા હું તો બનાવું જાડે જ બનાવું તારો પાક મમ્મા જે લાજી ના હું દોરી તે શું ધોળો કોઈ નામ કહેતો ને તે શું ધોળો મમ્મી જે દોરી તે તો કાળો શી કરે મમ્મી વજે કે અફાવડા અને તે ઘણો કાળો એટલે અને નજીક આવ ઝૂમ કરીને જોઈએ એ લાઈટ થી વાઈટ લાગો એટલે બા ના કે તો ખીલ થી વાગોરો અરે તો હીરો ચમકો મારો પેલી ચોદી ની હવે ચડે પડી ના જાય રી ગાડી રી ને રી એ પેઝન હ આપણ આવતી ને મેં કે આ મુજે લાવ ઓમ તાકજો બતાવ ખરા બતાવ ખરા તાણ હોના ની ખાલી ખબર આ જોજે આ તો હાલ નહીં પહેરવી શર્ટ ખોડો પર આન થઈ જાય ને દાણા પહેરી ગઈશ હું મારા મમ્મીને અત્યારે લઈને આવ્યો તો કમ પડી હતી જ્યારે ખોડો પર આન થઈ છે ને ત્યારે પહેરે એટલા કરતા પૂજા આપણે તો ખાધા નાખે વાલા ના હવે જેવી ઈચ્છા થઈ ખબર હે મસ્ત ડેકોરેશન કરવું હો ડેકોરેશન કરવાનું ખોડો એક શ્રીમંત એક જ વખત હોય બકા ખોડો એક જ વખત કરવાનો ડેકોરેશન મારા કરવાનું ના. હું બેન ને બે કરશું ના મમ્મા ને કાઈ ક્લીન કરવાનું ઓકે ગાઈસ હું રશ્મિ બેન ને બે કરશું બસ પણ ચોકન કરશું આપણે ચમ આપણે ધાબા પર ના આપણે દસ ધાબા ઉપર મમ્મી જો રાખશું ના આટલે રાખવાનું આટલે એમ કરશું આપણો ખોડો હોય ભરાઈ દેવો બધી જે પ્રોસેસ થતી હે બધી હોય કરી દેવું આમ પછી ફોટોશૂટ ઉપર જઈને કરશું ખાસા તો કલે દિન તો પોતે ફોટોશૂટ કરતી નહીં અને આપા દીપી આમાં મેલવાનું આ ભરાણ ફૂગાવવાનું કઈ હોય જો ભરા જેવું આ છે જગ્યા હા જોઈએ તમે પેલા ફોટા પડાય ને ધાબા પર હા ઈકણ બાજુ ફુગ્ગા બનાય પલંગ હા, હા, પેલા ચાલો. મલાઈ છે ને ઓવળી તે ના ના પલંગ સીધો કરી દે તો વધુ ના આવે તો પલંગ સીધો કરી નાખ ખાલી ઓકે મેરે સાસ્ત્ર આપા કરી દેવાનું પત્તા ઉપર ને ફોટોશૂટ કરી દેવાનું ફોટોશૂટ કરાવવું બકા પછી કરીએ તો એ ફોટોશૂટ નહીં કરાવવાનું પહેલા ઈચ્છા નથી પણ હવે એવી ઈચ્છા હતી એમાં મસ્ત ફોટોશૂટ કરાવું એક જ વખત શ્રીમંત થાય એક વખત લગ્ન હોય એટલે જ ને ચમકો જેવો વિચાર આવ્યો ખબર હે લગનમાં તો કોઈ ખબર નથી પડતી નેની હતી નાના એટલે જેથી જે થઈ છે હા પાછા મહિનામાં લગ્ન ઊભા કરે જીવો થાય એવા અને મકાઈ બાપી ને હા મકાઈ બાપી મને મેં કઈ દી ગાઈસ મકાઈ ખાવી તો આવી જજો મારી બાફેલી મકાઈ ઇનો કે મારા પપ્પા મેં મંગાવી હતી મારા પપ્પા ઘરે મકઈ બાફેલી પોપકોર્ન ના મકાઈ જોઈ અને કે બાફેલી નહીં મળતી તે પછી પેલી લાયા હતા મકાઈ લાયા હતા તે બાફે અમે ગાઈસ મને તો શેક આવે તો હમી હોય શેક ના પાડો એ એવું ના કે યાર ચોક ઓગળી બોગળી થઈને મને મકાયો મકાઈ બરફમાં ઓળી જાય ને ગાઈસ બધા મળી મસ્ત પ્રેન્ક કર્યું રોઈ ગયા રોઈ ગયા બે એ રોશન નહીં
દેખાય દેખાય હાચ કોઈ એને જવાનું કીધું તારા મુએ રોઈ ગઈ બસ અમને ફાવતું ના વગર ગાઈસ સરપ્રાઈઝ આલી અરે રીહઈ છે તો સાબા પર જતા રે ડાયરેક્ટ તો એને મેં નેજા બોલાઈ લાય આવતો નતા તો હાલ લાયો બસ ચક્કી થઈ જાય કે પૂજા થઈ સરપ્રાઈઝ આલી સરપ્રાઈઝ આલી કે હજુ હોય ગાઈસ સરપ્રાઈઝ આલી દીધી પ્રેમ કર્યું તમારી જોડે નહીં ભાઈ આવતા રહે કશું જવાનું એ બુબા એ કપૂરજી ને બોલતા કે પછી જાનું થાય તાની આવજો કે પછી જે કમાવ પડી આવજો રોધા પોતા વખતા ને પઈ આવજો આ તો બસ અસતા ખબર નથી કે એને તો તમે સાચું જ ના બોલો ભાઈ ગાઈસ અમારે પ્રેન્ક કરી દીધો મસ્ત પ્રેન્ક થઈ ગયું મારું ગાઈસ અમારો પ્લાન છે તો જોરદાર ગાઈઝ અમે બધો થઈને અમને ખોટું બોલ્યો કે હું પિયર જઈ હું તે ઘડી વાર તો રો થઈ જતા રહ્યા અને આયા ને એવા સીધા દબા ઉપર જતા રહ્યા હતા નીચે આયા જ ને કોઈ મમ્મી જોડે નહીં ગયા ને કોઈ મમ્મી સીધા દબા ઉપર જતા રહેતા બહુ ઉદાસ થઈ ગયા હતા તારા તો ફાફું નહીં તો બધી મૂકી દો ને રે નેચા આવીને તો એને રિએક્શન જોયું તું હજુ ન્યુ મેમ્બર છે તો કેવું થશે જી દાન કેવું થશે તો દાન ઘરમાં હપુજી રિએક્શન મને તો રિએક્શન બહુ ગમ્યું એમનું અને મેં મિસ યુ એ મેસુ બીજું થાય તમારું મેસુ દાદી મોટું ગાઈઝ તો મસ્ત પ્રેન્ક થઈ ગયું હે એમની જોડે થાય ઓય જઈએ ચો જઈ રે ચો જ્યા ચો જ્યા હા આ તમાર મકાઈ એને મકાયા કરી ગપ્પા મારી નેચર બોલ આયો મારી પ્રેન્ક સાચું કહો હું બ્લોગ માટે તમે બોલાયા તમારા પ્રેન્ક તમારે ખાલી તમારી શકલ જોવી હતી મને અમને કહો કે મમ્મી બોલા તમારે સરપ્રાઈઝ છે મુકે કોઈ વસ્તુ લાવી જાય તે કે ફ્લાઇટ બંધ કરી સમજો કોક થયું આગળ કીધું કોક ગમે કોક થયું આગળ કીધું આને મેં એકદમ ના બોલાવે તો મેં કઈએ ફોન કર્યા ગાઈસ તો જો બધા ભેગા થઈ છે એ ચમકો અમની જોડે એવું પ્રેન્ક કર્યું હોય નહીં સાચું કહેતો તે ધાબા પર સીધા જ જતા રહેતા હા હા મિશુ મામા મેં ઉપર છે એ મિશુ જાઓ તો પણ ના દીવા દીધો હુઆ કામ લાગે તો હું જો ના સાચું કે ઉદાસ થઈને જતા રહેતા ના સાચું વાહ 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 દેખાઈ આવો હું દેખા પાવ બે ના મુકે તમે કદી નેચા આવ્યા વગર ધાબા પર જોવા ઘરમાં આવ્યો આ તો એટલું કે એ હજી ઉરી આદના કા સીધે ચાટું રામ ગામ પૂરી ખવડાવજે પાવ બે આ જઈ રહી જવા કે જીને મસ્ત પ્રેન્ક થઈ ગયો ને પહેલી વાર 6 પોતાને ઉપર જોઈ જિંદગી માં બે જિંદગી મારી જોડે આવો એમાં રો થઈ જાય સાચું કે શું પડી અલી નાઈ રો ત્યાં તો એટલા પડે તો હા સાચું કે તે રો થઈ ગયા હતા ના રે ના ઓમ તાકો હા બપોરે પૈસા મેં આલ્યા હા. બધું મંગાયું તે દાળ ભાત ને શાક રોટલી મોકલાયેલી ના ખમણ મોકલાયું ના એવું કર્યું તું તે ના પણ ખબર છે કે મોકલા મને ભૂલી ગઈ આ ખમણ જો એ સાચું કહો ઓય આપડા મેને ટિફિન ભર્યું રશ્મિ ઉને ભર્યું તું માતામાં ભૂલી ગઈ પછી મેં મોકલા તમને યાદ નથી જલેબી હું તો કહ્યું કે પૈસા મેં જલેબી આલા ખમણ તો પાપડા આપલા ના ખમણ વિરામભાઈ કે 300 રૂપિયા છે કે ઢોકળા નહીં આવી ગઈ હું કીધું ત્યાં ખમણ ન જલેબી લાવો 150 રૂપિયા આવ્યો એ ખબર નહીં 500 ખમણ હતું ને 250 જલેબી મંગાવી હતી મેં અડાણી મુડાઈ બોલાવવાની